શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। અત્યારે ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ કરવા માટે ગણાય છે। આ ચૈત્ર નવરાત્રિમાં આપણે સાંભળી રહ્યા છીએ દુર્ગા સપ્તસતીના પાઠ, જે સાંભળવાથી મનવંચિત ફળની પ્રાપ્તિ થાય છે, જીવનમાં આવતી આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય। જો આપણે આ ગુપ્ત ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા સપ્તસતીના પાઠ સાંભળીએ તો માતાજીની આપણા પર વિશેષ કૃપા થાય। દુર્ગા સપ્તસતીમાં ભગવતી કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીએ શા માટે કયા કયા સ્વરૂપો ધારણ કર્યા હતા, કેવી રીતે અસુરોને માર્યા હતા, તેમજ તેના અનેક સ્વરૂપોનું રહસ્ય શું છે તેનું વર્ણન આ દુર્ગા સપ્તસતીમાં કરવામાં આવ્યું છે। જે લોકો ભગવતી દુર્ગા માતાનું પ્રેમપૂર્વક, ભક્તિથી, શ્રદ્ધાથી, સ્મરણપૂર્વક આ દુર્ગા સપ્તસતીનો પાઠ કરે તેની પર માતાજીની શીઘ્ર કૃપા થાય છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દુર્ગા સપ્તસતી ચંડી પાઠ અધ્યાય 8 થી 10। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। ચંડ અને મૂનનો વધ તથા પોતાની તમામ સેનાનો સંહાર થયેલો જાણી અસુરાજ શુંભ અતિ ક્રોધે ભરાયો અને તેને પોતાના સૈન્યને યુદ્ધે જવા આજ્ઞા આપી। 86 ચુનંદા યોદ્ધાઓ તમારા સૈન્યને લઈ જાય તૈયાર કરો। હે 84 કંબુઓ, તમે પણ તમારી 4 પ્રકારની સેનાને લઈ યુદ્ધ કરવા માટે ચાલી નીકળ્યો। હે મારા 50 કોટી વર્ણ કુળના અને ધામ્ર કુળના વીર સેનાપતિઓ, તમે પણ કૂચ કરો। કાળકા, દોહદ, મૌર્ય, કાલિકે, તમે પણ તૈયાર થયો અને યુદ્ધને માટે નીકળી પડો। આમ સર્વને આજ્ઞા કરી સહસ્ત્રો ગણી સેનાને લઈ શુંભ યુદ્ધ માટે રવાના થયો। શુંભની સહસ્ત્રોની સેનાને આવતી જોઈ માતાજી ચંડિકાએ ભયાનક યુદ્ધ ટંકાર કર્યો। આકાશ પૃથ્વીને ગજવી મૂક્યા અને એ જ વખતે માતાજીના સિંહે પણ અતિ વિકરાળ ગર્જના કરવા માંડી, સાથે ઘંટનો નાદ કરી અંબિકા દેવીએ પણ ગર્જનામાં વધારો કર્યો। સિંહની ગર્જના, ધનુષ્યનો ટંકાર સાથે ઘંટનાદ થવાથી 10 દિશાઓ ધણધણી ઉઠી। એ નાદથી પણ ભયંકર નાદ કાળકા દેવીએ કર્યો। આવા તમામ અતિ ભયંકર નાદથી અસુર સેનાએ અંબિકા દેવીને, સિંહને તથા કાળકાને ઘેરી લીધા। હે રાજન, આ સમયે દૈત્યનો નાશ કરવા અને દેવતાઓના કલ્યાણ અર્થે બ્રહ્મા, સદાશિવ, કાર્તિકેય, વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓના શરીરમાંથી અતિ પરાક્રમી અને બળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમના સ્વરૂપે ચંડિકા દેવી સમીપ ગઈ। જે દેવતાઓના જેવા રૂપભૂષણ અને વાહન ધારણ કરીને તે દેવોની શક્તિઓ દૈત્યો સાથે યુદ્ધ કરવા તત્પર થઈ। સૌ પહેલા હંસવાળા વિમાનમાં અગ્રસ્થાને બેઠેલા તેમજ હાથમાં અક્ષમાળા અને કમંડળધારી બ્રહ્મની શક્તિમાંથી પ્રગટ થયા તેને બ્રહ્માણી કહેવામાં આવે છે। પોઢિયાની સવારીવાળા, હાથમાં ત્રિશૂળધારી, સર્પોના આભૂષણધારી, ચંદ્રને મસ્તકે ધારણ કરનાર ભગવાન શંકરની શક્તિમાંથી પ્રગટ થયા તે માહેશ્વરી કહેવાયા। કાર્તિકેયના શક્તિ મયુર ઉપર સવારી કરેલા અને હાથમાં શક્તિધારી અસુરો સાથે યુદ્ધ કરવા આવ્યા। વિષ્ણુના શક્તિ ગરુડ સવારી કરી ચક્ર, ગદા, ધનુષ, ખડગ લઈ યુદ્ધ કરવા આવ્યા। યજ્ઞવારાહના રૂપધારી શ્રીહરિના શક્તિ વારાહી વારાહ રૂપે યુદ્ધ કરવા આવી પહોંચ્યા। ભગવાન નૃસિંહના શક્તિ નારીસિંહ નૃસિંહ સ્વરૂપે જ પોતાની કેશવાળી ધૂણાવતા આવ્યા। એરાવતની સવારીવાળા વ્રજધારી ઇન્દ્રના શક્તિ ઐન્દ્રી દેવી પણ આવી પહોંચ્યા। આ બધી શક્તિઓથી ઘેરાયેલા સદાશિવે ચંડિકાને કહ્યું, મને પ્રસન્નતા થાય એટલા માટે આપ સર્વે આ દૈત્યનો નાશ કરો। ત્યારે દેવીના શરીરમાંથી કરાળધારી સ્વરૂપધારી શક્તિ ઉત્પન્ન થઈ
અને ભયંકર નાદ કરવા લાગ્યા. એ અપરિજિતા દેવી ધુમાડા જેવી જટાવાળા ભોળાનાથને કહેવા લાગ્યા, હે દેવ, તમે દૂત બની શુંભ તથા નિશુંભ પાસે જાઓ અને એ ગર્વિષ્ઠ શુંભ નિશુંભને બીજા દૈત્યોને યુદ્ધ કરવા આવ્યા છે તેને જઈને કહો કે હે અસુરો, તમે જો જીવવા ઈચ્છતા હો તો પાતાળમાં જતા રહો, તેથી ઇન્દ્રને ત્રિલોકનું રાજ્ય મળે અને દેવોને યજ્ઞ ભાગ મળે. જો તમે તમારા બળના અભિમાનમાં યુદ્ધ કરવા ઈચ્છતા રાખતા હો તો મારી સાથેની આ તમામ શક્તિઓ તમારા રુધિર માંસ આરોગી તૃપ્ત થશે. આમ શિવજીને દૂતનું કામ સોંપ્યું. તેથી આ દેવી શિવા દૂતી નામથી ખ્યાતિ પામ્યા, શિવદૂતથી પ્રખ્યાત થયા. શિવજીના મુખેથી સંદેશો મળતા જ રાક્ષસો ક્રોધમાં આવી જઈ કાત્યાયની દેવી જ્યાં ઊભા હતા ત્યાં ઘસી આવ્યા અને આવતા સાથે જ દેવી ઉપર શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા. બાણશક્તિ, વૃષ્ટિ વગેરે આયુધોનો વરસાદ વરસાવી દેવીને ઢાંકી દીધા. તો દેવીએ ધનુષનો ટંકાર કર્યો અને અસુરોના બાણો, શૂળો, શક્તિઓ, પરશુઓને પોતાના બાણો વડે પલકમાત્રમાં છેદી નાખ્યા. આ બાજુ કાલકા દેવી પણ રાક્ષસોને શૂળના પ્રહારથી અને ખડવાકથી છૂંદતા યુદ્ધમાં ઘૂમી રહ્યા હતા. મા બ્રહ્માણી પર અસુર સેનામાં દોડતા જ્યાં જ્યાં કમંડળનું પાણી છાડતા ત્યાં ત્યાં અસુરોના બળ અને પરાક્રમ લુપ્ત થઈ જતા હતા. મહેશ્વરી પણ ત્રિશૂળથી, વૈષ્ણવી ચક્રથી અને ક્રોધે ભરાયેલા કોમરી શક્તિથી રાક્ષસોનો નાશ કરવા લાગ્યા. આંદ્રી દેવીએ પોતાના વ્રજ પ્રહારોથી સેંકડો અસુરોને લોહી નીગળતા કરી નાખ્યા. વારાહીએ મુખ પ્રહારથી કેટલાય રાક્ષસોને રહેસી નાખ્યા, કેટલાકને છાતી પોતાની ડાળથી ચીરી નાખી, ચક્ર વડે કેટલાયને કાપી નાખ્યા. નારસિંહ દેવીએ રાક્ષસોને પોતાના નખ વડે કાપી નાખ્યા અને ભક્ષણ કરતા ગર્જના કરી દિશાઓ ગજાવતા યુદ્ધભૂમિમાં ઘૂમવા લાગ્યા. શિવદૂતીના ભયંકર હાસ્યથી કેટલાક રાક્ષસો ધરતી પર ગબડી પડ્યા. શિવદૂતી તેનું ભક્ષણ કરવા લાગ્યા. ક્રોધે ભરાયેલી શક્તિઓએ જુદા જુદા શસ્ત્રોથી અસ્ત્રોનો ઘાણ કાઢી નાખ્યો અને બાકી રહેલી અસુર સેના નાસભાગ કરવા લાગી. શક્તિઓના મારથી ત્રાસ પામેલા રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. આ જોઈ રક્તબીજ નામનો રાક્ષસ ક્રોધ કરી શક્તિઓ સામે યુદ્ધ કરવા આવ્યો. આ રક્તબીજને એવું વરદાન હતું કે તેનું એક લોહીનું ટીપું જો ધરતી પર પડે તો એમાંથી એક નવો રાક્ષસ ઉત્પન્ન થાય. આ મહાસુર હાથમાં ગદા લઈ ઐન્દ્રી દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ઐન્દ્રી દેવીએ પોતાના પાસે રહેલા વ્રજથી પ્રહાર કર્યો. ઐન્દ્રી દેવીના વ્રજ આઘાતથી રક્તબીજનું લોહી જ્યાં ભૂમિ પર પડ્યું ત્યાંથી તેના જેવા જ રાક્ષસો ઉત્પન્ન થયા. તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા ભૂમિ પર પડ્યા ને તેટલા રાક્ષસો ઉત્પન્ન થયા. લોહીબિંદુમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસો પણ ભયાનક શસ્ત્રો લઈ શક્તિઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ફરી એકવાર ઐન્દ્રી દેવીના પ્રહારથી રક્તબીજનું મસ્તક કપાયું ને લોહીના ધોધથી અસંખ્ય યોદ્ધાઓ ઉત્પન્ન થયા. વૈષ્ણવી દેવીએ ચક્રથી અને ઐન્દ્રી દેવીએ ગદાથી રક્તબીજને ઘાયલ કર્યો. વૈષ્ણવી દેવીના ચક્રથી ઘાયલ થયેલા રક્તબીજનું લોહી જમીન પર પડવાથી તેમાંથી હજારોની સંખ્યામાં દૈત્યો ઉત્પન્ન થયા અને તેથી જગત આખામાં તેઓ ફેલાઈ ગયા. કૌમારી દેવી શક્તિથી, વારાહી તલવારથી અને મહેશ્વરી ત્રિશૂળથી રક્તબીજને મારવા લાગ્યા. સામે રક્તબીજ પણ ક્રોધમાં આવી ગયો ને સર્વ શક્તિઓની સાથે ગદાથી યુદ્ધ કરવા લાગ્યો. ત્રિશૂળ અને શક્તિના અનેક પ્રહારોથી રક્તબીજના શરીરમાંથી ધરતી પર પડેલા લોહીમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થયા અને આ રાક્ષસોથી જગત વ્યાપ્ત થયેલું જોઈ દેવતાઓ ખૂબ જ ભય પામવા લાગ્યા. આમ દેવીને દુઃખી થયેલા જોઈ ચંડિકા દેવી એકદમ તેની પાસે આવી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા ને દેવોને અભય વચન આપી કાલકા દેવીને કહેવા લાગ્યા કે હે ચામુંડે, આપના મુખનો વિસ્તાર વધારો. હે કાલકા, મારા શસ્ત્રોના ઘાથી રક્તબીજના લોહીમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસોને તમારા મુખમાં સમાવી લો. લોહીમાંથી ઉત્પન્ન થતા અસુરોનું ભક્ષણ કરતાં કરતાં તમે રણભૂમિમાં ફરો. આમ કરવાથી જ રક્તબીજથીના બધા લોહીનો નાશ થશે. તમે અસુરોનું ભક્ષણ કરશો તેથી તે બીજી વાર ઉત્પન્ન થશે નહીં. આમ કહી ચંડિકા દેવીએ પોતાના ત્રિશૂળના પ્રહારે રક્તબીજને છેદી નાખ્યો ને કાલિકા દેવી તેના રુધિરને પોતાના મુખેથી આરોગી ગયા. રક્તબીજે ચંડિકા દેવી ઉપર ઘા કર્યો તો
તો દેવીએ પોતાની ગદાથી તે ઘાને વ્યર્થ બનાવી દીધો. તેથી કાંઈ થયું નહીં, પરંતુ રક્તબીજના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા માંડ્યું. તેના શરીરમાંથી જેમ જેમ લોહી નીકળતું તેમ તેમ દેવી પોતાના મુખે કરીને ગ્રહણ કરી લીધું. એટલે એ લોહીમાંથી જેટલા અસુરો ઉત્પન્ન થયા તે સર્વનું દેવી ભક્ષણ કરી ગયા અને રક્તબીજનું લોહી પણ ગ્રહણ કરી ગયા. દેવી જેનું લોહી ગ્રહણ કરી રહ્યા એવા રક્તબીજને ચંડિકા દેવીએ પોતાના ત્રિશૂળ, બાણ, વ્રજ, તલવાર અને મૃષ્ટિના પ્રહારથી નાશ કરી નાખ્યો. તો હે રાજન, આમ શસ્ત્રોના પ્રહારથી ઘાર થયેલો રક્તબીજ લોહી વિહીન થઈ ધરતી પર પડી મૃત્યુ પામ્યો. હે રાજન, આ જોઈ દેવતાઓ હર્ષ પામ્યા અને બધી દેવીઓ લોહીપાનથી મસ્ત બનીને નાચવા લાગી. ઇતિશ્રી રક્તબીજ નામનો 8મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય 9માં નિશુંભનો વધ. રાજા બોલ્યા, હે ભગવાન, દેવીના ચરિત્રનું મહાત્મ્ય તથા રક્તબીજની જે આપે મને કથા કહી, પરંતુ રક્તબીજનો વધ થયા પછી શુંભ નિશુંભ ક્રોધે ભરાયા હશે અને તેથી તેમણે જે કર્મ કર્યું તેની કથા હું આપના મુખે સાંભળવાની ઈચ્છા રાખું છું. ઋષિ બોલ્યા, હે રાજન, તો શુંભ નિશુંભના કર્મની વાત કહું છું તે તમે સાંભળો. રક્તબીજ અને તેની અસુર સેનાનો નાશ યુદ્ધમાં દેવીના હાથે થયો. આથી શુંભ તથા નિશુંભ બંનેને ભયંકર ક્રોધ વ્યાપ્યો. દેવીના હાથે પોતાની અસુર સેનાનો નાશ થતો જોતા ક્રોધે ભરાયેલો નિશુંભ અસુર સેનાને લઈ દેવી સાથે યુદ્ધ કરવા ગયો. આ સમયે નિશુંભની ચારે બાજુ મહાબળવાન અસુરો હતા. એ બધાએ અતિ ક્રોધમાં દાંતની કકડાટી બોલાવતા પોતાના જ હોઠને ચાવતા દેવીને હણવા તેની તરફ ગયા. મહાબળવાન શુંભ પણ પોતાની સેના સાથે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ને ચંડિકા દેવીનો વધ કરવા આવ્યો. ત્યારબાદ શુંભ નિશુંભે અસંખ્ય બાણોનો વરસાદ વરસાવ્યો. આમ દેવી સાથે ભયાનક બાણ યુદ્ધ થયું. ચંડિકા દેવીએ એ બધા બાણોનો પોતાના બાણોથી નાશ કરી નાખતા વળતો પ્રહાર બંને અસુરો ઉપર કર્યો. ભયંકર ખડગ અને પ્રકાશિત ઢાલ લઈને નિશુંભે ચંડિકા દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક ઉપર વાર કર્યો, પરંતુ દેવીએ તરત જ પોતાના શૂર્પ્ર નામના બાણથી નિશુંભના બાણ અને 8 ચંદ્રકવાળી પ્રકાશિત ઢાલનો નાશ કર્યો. પોતાના ખડગ અને ઢાલને નષ્ટ થયેલા જોઈ નિશુંભે રક્તશસ્ત્ર ફેંક્યું. સામે દેવીએ પોતાના ચક્ર વડે શક્તિશસ્ત્રનો નાશ કર્યો. ક્રોધે ભરાયેલા નિશુંભે દેવી તરફ ત્રિશૂળ ફેંક્યું, પણ દેવીએ પૃષ્ટિ પ્રહારથી ત્રિશૂળના કટકા કરી નાખ્યા. પછી નિશુંભે ગદાનો ઘા કર્યો, પરંતુ દેવીએ તેનો પોતાના ત્રિશૂળ વડે નાશ કરી નાખ્યો. ત્યારબાદ નિશુંભે હાથમાં પરશુ લઈને દોડ્યો, પરંતુ દેવીએ બાણો વડે નિશુંભને ઘાયલ કરી નાખ્યો. તેથી નિશુંભ ધરતી પર ઢળી પડ્યો. નિશુંભને ભૂમિ પર ઢળી પડેલો જોઈને અતિ ક્રોધનો માર્યો શુંભ દેવી તરફ ઘસી ગયો. રથમાં બેઠેલો શુંભ શ્રેષ્ઠ આયુધ લઈ પોતાની 8 ભુજાઓથી આકાશને વ્યાપી રહ્યો તેમ શોધવા લાગ્યો. જેને આવતો જોઈ દેવીએ શંખનાદ કર્યો અને અતિ ભયંકર ધનુષ ટંકાર કર્યો. રાક્ષસ સેનાના તેજને ક્ષીણ કરનાર તેમજ ઉત્સાહને ખત્મ કરનાર એવા શંખનાદથી 10 દિશાઓ ગાજવા લાગી. ત્યારે દેવીના સિંહે પણ હાથીનો ગર્વ ઉતરી જાય એવી પ્રચંડ ગર્જના કરી ધરતી, આકાશ તેમજ દિશાઓને ગજવી નાખી. આખું ભવન ગાજવા લાગ્યું. ત્યાર પછી કાલિકાએ આકાશમાં છલાંગ લગાવી પોતાના બાહુઓથી આકાશ અને પૃથ્વીને થપાટ મારતા જે અવાજ થયો તે અવાજે શંખનાદોને ઢાંકી દીધા. ચંડિકાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શિવદૂતીના રાક્ષસોને ભય લાગે એવા અટ્ટહાસ્યથી રાક્ષસોને ત્રાસ થયો, તેમજ શુંભ ક્રોધે ભરાયું. એ જ સમયે દેવીએ શુંભને, હે દુરાત્મા, ઊભો રહે, જાય છે કે હવે તારો વારો, હું તારો નાશ કરીશ. આવું દેવી બોલ્યા કે આકાશમાં રહેલા દેવો બોલ્યા, દેવીનો જય થાવ, જય થાવ. ત્યારે શુંભે અગ્નિથી પણ વિશેષ ભયંકર એવું અગ્નિ અસ્ત્ર દેવી સામે ફેંક્યું. આવતી શક્તિને જોઈ દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી આવતી શક્તિના ટુકડા કરી નાખ્યા. શુંભે પોતાના શસ્ત્રના આમ ટુકડા થયેલા જોઈ સિંહ ગર્જના જેવી ગર્જના કરી
ત્રણેય લોક ધ્રુજી ગયા, પરંતુ ઉલ્કાથી શક્તિના ઘર્ષણથી જે નાદ ઉઠ્યો તેણે શુંભને ગજનાને ઢાંકી દીધી. દેવીએ શુંભના અને શુંભે દેવીના બાણોના સામસામે અસંખ્ય ટુકડા કરી નાખ્યા. એટલે ક્રોધમાં આવી જઈ દેવીએ પોતાના ત્રિશૂળથી શુંભને ઘાયલ કર્યો. શુંભ મૂર્છિત થઈ ધરતી પર ઢળી પડ્યો. એટલામાં નિશુંભ હોશમાં આવતા તેણે ધનુષના બાણોથી વર્ષાથી કાલિકા દેવીના સિંહને ઘાયલ કર્યો. પછી નિશુંભે પોતાની માયા વડે 10,000 હાથ ઉત્પન્ન કર્યા અને તેના વડે ચક્રો ફેંકી દેવીને ઢાંકી દીધા. તો એ ચક્રોને દુર્ગા દેવીએ ક્રોધિત થઈ પોતાના ચક્રથી છેદી નાખ્યા. એ જોઈ નિશુંભે પોતાની સેના સાથે ગદા લઈ દેવીને હણવા દોડ્યો. નિશુંભને આવતો જોઈ ચંડિકાએ તરત જ તેજ એવા પોતાના ખડગનો પ્રહાર કરી તેની ગદાને ભેદી નાખી. તો તરત જ નિશુંભે ત્રિશૂળ ઉગામ્યું. નિશુંભને ત્રિશૂળ લઈ આવતો જોઈ ચંડિકાએ પોતાના ત્રિશૂળ વડે તેનું હૃદય વીંધી નાખ્યું. ત્રિશૂળથી વીંધાયેલા નિશુંભની છાતીમાંથી બીજો અતિ બળવાન દૈત્ય ઊભા રહો, ઊભા રહો એમ બોલતા ઉત્પન્ન થયો. આ દૈત્ય ઉત્પન્ન થાય એ પહેલાં દેવી અટ્ટહાસ્ય કરી ખડગથી તેનું મસ્તક છેદી નાખ્યું. તરત જ તે ધરતી પર ઢળી પડ્યો. દેવીનો સિંહ અસુરનું ભક્ષણ કરવા લાગ્યો. કાલિકા અને શિવદૂતી પણ બીજા રાક્ષસોનું ભક્ષણ કરવા લાગ્યા. બાકી રહેલી અસુર સેનામાંથી કેટલાક કૌમારી દેવીના શક્તિ શસ્ત્રથી, તો કેટલાક બ્રહ્માણી દેવીના મંત્ર જળથી નાશ પામ્યા. કેટલાક માહેશ્વરીના ત્રિશૂળથી, તો કેટલાક વારાહી દેવીના શક્તિ પ્રહારથી નાશ પામ્યા. કેટલાક વૈષ્ણવી દેવીના ચક્રથી, તો કેટલાક ઐન્દ્રી દેવીના વરજ વડે નાશ પામ્યા. આમ કેટલાય નાશ પામ્યા, કેટલાક નાસી ગયા, તો કેટલાક કાલી શિવદૂતી તથા સિંહનું ભક્ષણ થયા. ઇતિશ્રી નિશુંભવધ નામનો આ 9મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી જગત જનની મા જગદંબા દુર્ગાની જય. અધ્યાય 10માં શુંભનો વધ આવે છે. ઋષિ બોલ્યા, પોતાના અતિ પ્રિય ભાઈ નિશુંભનો વધ થતો જોઈ એમ તથા આખું સૈન્ય નાશ પામ્યું જાણી શુંભ દેવીને ક્રોધિત થઈ કહેવા લાગ્યો કે હે ગર્વિષ્ઠ થયેલી દુર્ગા, તું તારી અન્ય શક્તિઓના જોરે યુદ્ધ કરે છે, તેમ છતાં તારા પોતાના બળનો તું ગર્વ કરે છે. મેં તારી પ્રતિજ્ઞા માટેનું અભિમાન જોઈ લીધું. તારા એ મિથ્યા ગર્વને તો પંપાળ નહીં. દેવી બોલ્યા, હે દૃષ્ટ શુંભ, આ સંસારમાં હું એક જ છું, મારાથી જુદું કોણ છે? આ બધી શક્તિઓ મારા જ અંશે અને મારામાં જ પ્રવેશ પામે છે, તે તું જો. આમ કહેતા સર્વ શક્તિઓ દેવીમાં સમાઈ ગઈ અને માત્ર અંબિકા દેવી એકલા જ રહ્યા. દેવી બોલ્યા કે હે શુંભ, યુદ્ધભૂમિમાં મારા સામર્થ્યથી જે સર્વ શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમને મેં મારામાં સમાવી લીધી. હવે માત્ર હું એકલી જ છું, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ઋષિ બોલ્યા, આમ હે સુરથ રાજા, સર્વ શક્તિઓ ચંડિકા અંબિકાના સ્વરૂપમાં એક થયા બાદ ચંડિકા તથા શુંભનું યુદ્ધ દેવ દાનવોની નજર સમક્ષ ભયાનક યુદ્ધ થયું. ભયાનક અસ્ત્ર શસ્ત્રથી સર્વલોકને માટે ભયાનક એવું બંનેનું યુદ્ધ થયું. અંબિકા દેવીના તમામ શસ્ત્રો અસ્ત્રોનો શુંભે પોતાના શસ્ત્રોથી નાશ કરવા માંડ્યો અને દેવી અંબિકાએ માત્ર હુંકારના નાદથી શુંભના તમામ શસ્ત્રોનો નાશ કર્યો. શુંભના શસ્ત્રો દેવીએ નષ્ટ કર્યા. પછી શુંભે દેવીને હજારો બાણોનો પ્રહાર કરી ઢાંકી દીધા. તેથી દેવીએ ક્રોધાયમાન થઈ શુંભના તે ધનુષ્યની એક જ બાણે છેદી નાખ્યું. ધનુષ્ય છેદાયું કે તરત જ શુંભે શક્તિ ઉપાડી, પરંતુ એ પ્રહાર કરે તે પહેલાં દેવીએ પોતાના ચક્ર વડે તેને છેદી નાખ્યું. શક્તિ શસ્ત્રનો નાશ થયા બાદ શુંભ સૂર્યના તેજ ખડગ તથા ચંદ્રના સેંકડો કિરણ ચમકે એવી ઢાલ લઈ દેવી સામે દોડ્યો. આમ દોડી આવતા શુંભના પ્રકાશિત ખડગને તથા ઢાલને દેવીએ પણ બાણ મારી નાશ કર્યો. પછી એ જ બાણથી શુંભના રથ, ઘોડાઓ, સારથીનો નાશ કર્યો. તો નિશસ્ત્ર થયેલા શુંભે મુદગર નામનું શસ્ત્ર ઉપાડ્યું, પરંતુ દેવીએ તેને બાણ મારી છેદી નાખ્યું. મુદગરનો નાશ થતાં દૈત્ય શ્રેષ્ઠ શુંભ અત્યંત વેગમાં દોડ્યો અને તેણે દેવીની છાતી પર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. તો સામે દેવીએ પણ શુંભની છાતીમાં થપાટ મારી, જેથી તે જમીન પર પટકાઈ પડ્યો. જમીન પર પડેલો દૈત્ય શુંભ એકદમ ઊભો થઈ દેવીનો હાથ પકડી આકાશમાં ઉડ્યો.
આકાશમાં નોંધારા દેવીએ શુંભ સાથે યુદ્ધ કરવા માંડ્યું. આકાશમાં શુંભ અને ચંડિકા દેવી વચ્ચે થતું આ પ્રથમ બાહુયુદ્ધ ઋષિમુનિઓને તથા સિદ્ધોને આશ્ચર્ય પમાડનારું હતું. આમ અંબિકા દેવીએ આકાશમાં શુંભ સાથે ઘણા સમય સુધી બાહુયુદ્ધ કર્યું. પછી શુંભનો પગ પકડી દેવીએ તેને ઘુમાવી પૃથ્વી પર નાખ્યો. પૃથ્વી પર પટકતા જ શુંભ ફરી ઊભો થઈ ગયો અને ચંડિકા દેવી તરફ મુષ્ટિ પ્રહાર કરવા લાગ્યો. આમ દોડ્યા આવતા રાક્ષસની દેવીએ છાતીમાં ત્રિશૂળ મારી ચીરી નાખી ધરતી પર પછાડ્યો. દેવીના ત્રિશૂળથી હણાયેલો શુંભ નિષ્પ્રાય થઈ ધરતી પર પડ્યો. તેના પડવાના આઘાતથી પૃથ્વી, સમુદ્ર, 7 દ્વીપ સહિત પર્વતો કંપી ઉઠ્યા. આમ એક દુરાત્માનો નાશ દેવીના હાથે થયા પછી આખું જગત પ્રસન્ન થઈ ત્રાસહીન થયું તથા આકાશ પણ સ્વચ્છ થયું. શુંભના સમયમાં ઉત્પાત સૂચક ઉલ્કાપાતવાળા પદ્યોનું નિર્માણ થયેલું તે શુંભના ધરતી પર પડવાથી આઘાતથી શાંત થયા અને ઉલટા રસ્તે વહેતી નદીઓ નિર્ધારિત માર્ગે ચાલવા લાગી. શુંભનો નાશ થવાથી દેવતાઓ આનંદમાં આવી ગયા. ગંધર્વો ગાન કરવા લાગ્યા. કેટલાક ગંધર્વો નાના પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવનો તોફાન છોડી શાંત પડ્યા તથા ભગવાન સૂર્ય નારાયણ પણ પ્રભાવશાળી કિરણોથી દેપ્તિમાન બન્યા. ઇતિશ્રી શુંભવધ નામનો 10મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી જગતજનની મા જગદંબા દુર્ગાની જય. યા દેવી સર્વભૂતિષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. દેવ્યા યયાતીતમદં જગત આત્મશક્યતમ નિઃશેષ દેવ ગણશક્તિ સમો મૃત્યુ તામ અંબિકામખિલ દેવ મહર્ષિ પૂંજ્યામ ભક્ત નતાસ્મ વિદધાતુ શુભા નિશાનો. હે માં, તમે સર્વ દેવોની શક્તિના સમૂહરૂપ છો. તમારી શક્તિથી આખા જગતને તમે વ્યાપ્ત કર્યું છે. બધા દેવો તથા મહર્ષિઓની જે જગદંબા પૂજ્ય છે તેને અમે નમસ્કાર કરીએ છીએ. માં, અમારું કલ્યાણ કરો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.